ડિયર સ્ટુડન્ટ્સ, તમારી એસએસસી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામના મોસ્ટ એમપી મેથ્સ ક્વેશ્ચન જે 2025-26 આવનાર 29 નવેમ્બરના રોજ તમારી એક્ઝામ છે, તો એના માટેનું મસ્ત મજાનું સેશન લઈને તમારી સમક્ષ રજૂ થયું પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલ તરફથી હું મોહિત સર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ બધા ક્વેશ્ચન તું નોટ ડાઉન કરીને લખી રાખજે. આ જ ક્વેશ્ચન માંથી તારા જે 120 ક્વેશ્ચન માંથી મેથ્સના જે 30 ક્વેશ્ચન આવવાના છે, એ ક્વેશ્ચન તું એક્ઝામ આપીને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દે કે હા હશે. તને A to Z કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. આની ક્લાસ નોટ જોઈએ છે? આની ક્લાસ નોટ ક્યાં મળશે? ચાલે જોઈએ છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કર. તારા કેટલા મિત્ર આ એક્ઝામ આપવાના છે એને સાથે આ વિડિયો શેર કરી દે અને કહી દે તો ભાઈ ક્લાસ નોટ જોતી હોય તો પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 ડિસ્ક્રિપ્શન લિંકમાં આ વોટ્સએપ ચેનલ પર જોડાઈ જા અને આની ક્લાસ નોટ તું મેળવી શકીશ. બરાબર છે? અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજે કે હા સર, આ લેક્ચરમાં મેથ્સના જેટલા પણ ક્વેશ્ચન કરાવ્યા એના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. અને જે બી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું કહો એ કમેન્ટ કરવાની તારે ભૂલવાની નથી મારા દોસ્ત. જો તું તૈયાર હો, સિરિયસ હો, પેન પેપર લઈને બેસી જા. આ બધા ક્વેશ્ચનની ક્લાસ નોટ સોલ્યુશન સાથે તને મળવાની છે. અને આ સેશન ફક્ત ને ફક્ત તારી માટે તૈયાર કરેલું છે કે મેથ્સના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આવવાના છે 120 માંથી, તો એમાં 120 મિનિટનો ટાઈમ છે, તો તું 30 મિનિટની અંદર એને સોલ્વ કઈ રીતે કરી શકે એ ચર્ચા આજે હું તારી સાથે કરવાનો છું. દરેકે દરેક ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ તને સાબિત થવાના છે. અને હજી તને એમ હોય કે સર 29 નવેમ્બર પહેલા હજી એક આવું સેશન લાવો સેમ્પલ પેપર માટેનું અથવા 2025ના પેપરનું સોલ્યુશન લાવો, તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજે. હું તારા માટે એ સેશન લઈને હાજર થઈશ. તો ચાલો વધારે સમય ન લેતા, ટોપિક્સ ટુ બી કવર્ડ, એસએસસી મોસ્ટ એમપી મેથ્સ એમસીક્યુ ની શરૂઆત કરીએ. બી પોઝિટિવ બી હેપી થી. બી પોઝિટિવ બી હેપી. ચાલો, આર યુ રેડી? જો રેડી હોય તો ચાલો. સૌથી પહેલો ક્વેશ્ચન શું કીધું છે ભાઈ? 7,52,21,303 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ સાથે કઈ રીતે લખશો? અચ્છા ચાલો ભાઈ, હવે 7 કરોડ છે, બરાબર છે? 7 કરોડ મારા ભાઈ અલ્પ વિરામ સાથે 7 કરોડ અલ્પ વિરામ 52 લાખ, તો કે 52 લાખ 21,303 બરાબર છે. હવે કરોડમાં 7 શૂન્ય હોય તો અહીંયા શૂન્યની જગ્યાએ 7 આંકડાઓ આવી ગયા. તો જોઈ લો 7, 52, 21,303. ઓપ્શન વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે બચ્ચા? યસ સર. ક્લિયર હે કે નહીં? તો ભાઈ તું મને કહી દે છે. જો ક્લિયર હોય તો મને કહી દે છે મારા દોસ્ત કે હા સર આ અમને ક્લિયર છે, હા સર અમને આ ક્લિયર છે. ઓકે ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તારા માટે આવી ગયો છે. હવે જો 13 અને 7 નો લઘુત્તમ સાધારણ અવયવી કયો છે? લઘુત્તમ સાધારણ અવયવી શબ્દ કયો વાપરેલો છે? અવયવી. અવયવ નથી. જો અવયવ હોય ને તો આનો જવાબ શું આવે? 13 ના અવયવ અવિભાજ્ય સંખ્યા છે 13 ગુણ્યા 1. 7 ના અવયવ તો કે 7 ગુણ્યા 1. બે માંથી સામાન્ય અવયવ કીધો હોય તો જવાબ આવે 1. પણ અહીંયા અવયવી કીધું છે તો અવયવીમાં મારા ભાઈ 13 ગુણ્યા 7. લસાઅમાં ખબર છે અવિભાજ્ય સંખ્યા હોય તો શું કરીએ ભાઈ? લસા જ કીધો છે. લસા સાધારણની જગ્યાએ એકચ્યુઅલમાં અહીંયા એ લોકોએ લખવું જોઈતું હતું ભાઈ સામાન્ય. શું લખવું જોઈતું હતું? અહીંયા સામાન્ય. શું લખવું જોઈએ ભાઈ? સામાન્ય. બરાબર છે? એગ્રી છો ભાઈ? અહીંયા જે કોઈ બી મિસ્ટેક હશે એને બી સુધારવામાં આવશે. 13 સત્તા ને અહીંયા જવાબ આવે 91. તો ભાઈ તારો અહીંયા જવાબ થઈ જાય ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર બચ્ચા. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે ભાઈ, અહીંયા આન્સર ડી છે, કરેક્ટ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ બચ્ચા. તો કે યસ સર. ચાલ અહીંયા આવી જા. શું કીધું છે હવે? શું કીધું છે અહીંયા? એવા જ ક્વેશ્ચનની હું ચર્ચા કરવાનો છું કે જે રિયલમાં પૂછાય. કારણ કે ધોરણ 9માં છે, ધોરણ 8 સુધીનો, અને તારું છે ધોરણ 9માં અત્યાર સુધી પ્રથમ સત્રમાં ચાલ્યું છે ઓક્ટોબર સુધી, એ સિલેબસ રહેવાનો છે. બરાબર છે? ચાલ, 18 કલાક એટલે દિવસનો કેટલામો ભાગ? 18 કલાક તો દિવસમાં કેટલી કલાક હોય પેલા એ મેળવી લે. તો કે એક દિવસમાં સર 24 કલાક હોય. અને ભાગ મેળવવાનો હોય ને તો નાનો ભાગ અંશમાં, મોટો ભાગ છેદમાં. તો આપણે 18 કલાક અંશમાં અને દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. કલાક ગયા સર. 6 તેરી 18, 6 ચોક 24. તો સર આ 3/4 ભાગ થાય. શું થાય? 3/4 ભાગ. તો અહીંયા છે તારી પાસે ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર બચ્ચો. સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ખબર પડી ગઈ? અરે વાહ ભાઈ વાહ સર, જોરદાર, મજા આવી ગઈ. ચાલ હજી અહીંયા આવી જા. આપેલ આકૃતિમાં રેખા અને ખૂણા ધોરણ 9માં આપેલ આકૃતિમાં ખૂણાના નામ આપવામાં આવ્યા છે અને એક ભૂલ થઈ ગઈ છે એવું એ લોકો કહે છે. એક ભૂલ થઈ ગઈ છે. ઓકે, તો એ ભૂલ આમાંથી શેમાં છે? ચાલો એક એક ખૂણો જોઈએ. ખૂણો CBA,
ખૂણો CBA, તો કે હા આ તો ખૂણો બને છે. ખૂણો ABD, તો કે આ ભી ખૂણો બને છે. ખૂણો EBC, તો કે આ ભી ખૂણો બને છે. ખૂણો ABE, હવે એક જ રેખા ઉપર ખૂણો કઈ રીતે બને? ના બને. તો સર અહીંયા જે કોઈ ભૂલ છે ને અહીંયા છે, જે કોઈ ભૂલ છે અહીંયા છે, તો A ઇઝ ધ કરેક્ટ આન્સર. બસ બચ્ચા આ જ રીતે આપણે શોધી કાઢવાનું છે. ચાલ હજી એક મસ્ત ક્વેશ્ચન તારા માટે આવી જા. ઓ સર આનો સરવાળો કરવાનો છે. સર આનો સરવાળો કરતા અમને મૂંઝવણ થાય. મૂંઝાવાનું નથી. શું કરવાનું તારે? અહીંયા લખી નાખવાનું 27.096 વત્તા 0.77. પાછળ કઈ ન હોય તો 0 તું લખી શકે, અને 0.004. ચાલ આટલું લખી નાખ્યું. હવે પાછળથી સરવાળો કરતો જા. 6 ને 4 10, શૂન્ય આવ્યું, વધી પડી 1, 9 ને 7 16 ને 1 17, 7 વધી આવી 1, 7 ને 1 8, 0.870. જો તો આમાં કેટલામાં જવાબમાં 0.870 આવે છે? તો કે આ નથી, આ નથી, આ નથી. આની પાછળ તું મીંડું લગાડી શકે તો ભાઈ અહીંયા તારો જવાબ નક્કી થઈ ગયો. હવે આગળનો તું કદાચ ન કરે ને તો પણ ચાલે, આગળ કદાચ તું ન કરે ને તો પણ ચાલે. તો આ તારો જવાબ થઈ ગયો 0.870. ઓકે બચ્ચા, ક્લિયર છે? અને આગળ જોઈએ તારી પાસે શું છે? 27 જ છે. ઓકે, ક્લિયર કટ હે? તો આ રીતે સમય તારે બચાવવાનો છે મારા દોસ્ત, મારા ભાઈ. ચાલ આવી જા. મોટી બેન અને નાની બેન વચ્ચે 33 ચોકલેટ વેચવાની છે. 33 ચોકલેટ ક્યાં ગુણોત્તરમાં? 6/5. તો 6 મોટી બેન પાસે આવી જોઈએ, નાની બેન પાસે કેટલી આવી જોઈએ? 5 ચોકલેટ આવી જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તરમાં કન્ફ્યુઝ થાય છે, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. તો ભાઈ નાની બેન પાસે ચોકલેટ, નાની બેન પાસે ચોકલેટ એટલે અહીંયા કોઈ અચળાંક ધારી લઈએ 5x. મોટી બેન પાસે ચોકલેટ એટલે 6x. હવે કુલ ચોકલેટ કેટલી છે? 33. તો કુલ ચોકલેટ એટલે આ બેનો સરવાળો, તો કે હા 6x વત્તા 5x બરાબર 33. તો 6 ને 5 11x બરાબર 33. 11 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં, તો મારા ભાઈ 33 ભાગ્યા 11, 11 તેરી ને 33. તો ભાઈ x બરાબર 3 આવી ગયું. આ જે અચળાંક હતો એ 3 આવી ગયું. તારે નાની બેન માટે કહેવાનું છે, તો અહીંયા 5 ગુણ્યા 3 15. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે મોટી બેન માટે કેટલી ચોકલેટ આવે, મોટી બેન માટે કેટલી ચોકલેટ આવે, જે અહીંયા 6x આપ્યું છે. ઓકે, હોશિયાર છે એટલે તને ખબર તો પડી જશે. બરાબર, અહીંયા ઓપ્શન નથી આપ્યું, પણ એક્ઝામમાં મોટી બેન માટે પણ પૂછી શકે. ફાઇન, ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. ચાલો એક ફરી પાછો ભૂમિતિ આધારિત ક્વેશ્ચન લઈ લે. આકૃતિમાં ખૂણો COB ની અંદર શું છે? આકૃતિમાં ખૂણો COB ની અંદર, હવે જો COB, હવે આ A બિંદુ છે ને એ તો એની ઉપર આવેલું છે, તો અંદર તો અહીંયા એક જ બિંદુ છે P. તો આન્સર ઇઝ P ઇઝ યોર કરેક્ટ આન્સર. P ઇઝ યોર કરેક્ટ આન્સર. અરે વાહ સરજી, આટલું ઈઝી હશે? હા ભાઈ આટલું ઈઝી હશે તારું પેપર. બરાબર, પણ તારે થોડુંક એમાં ફોકસ ઓન કરીને ચાલવું પડશે. ચાલ અહીંયા આવી જા. સર મિશ્ર સંખ્યા આવી. સર આમાં અમને બીક લાગે. જો આમાં મૂંઝાવાની જરૂર નથી, બે રીતે આને કરી શકાય. જો ઈઝી વેમાં તારે આને કરવું છે, ચાલ અહીંયા આવી જા. ઈઝી વેમાં તારે આને કરવું છે તો તું એક કામ કર લે. શું કર લે? તો કે સર પેલા આ છે 2 1/3 ઓછા 3 2/5. તો આને પેલા તું છે ને અપૂર્ણાંક સ્વરૂપમાં બદલી નાખ. 2 તેરી 6, આ બેનો ગુણાકાર 2 તેરી 6 વત્તા 1, તો કે 7/3 ઓછા 3 પંચા 15 અને 2 17, તો કે 17/5. ચોકડી ગુણાકાર કરતા આવડે છે તને? તો કે હા સર. તો કે 5 સત્તા 35, 17 તેરી 51, તો કે 5 ગુણ્યા 7. ચાલ ઉપર એક સ્ટેપ વધારું છું, 7 ગુણ્યા 5 અને અહીંયા 17 ગુણ્યા 3 અને છેદમાં આ બે સંખ્યાનો ગુણાકાર. ચાલ સાદુરૂપ 35 ઓછા 51 છેદમાં 15. સર આ બેની બાદબાકી કરું, મોટું પદ માઇનસ છે એટલે માઇનસ આવશે, મોટું પદ માઇનસ છે એટલે માઇનસ આવશે. અહીંયા કેટલા વધે? સર -16/15. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં જો બધામાં 15 15 અને આગળ માઇનસ નિશાની, તો કે પ્લસ નિશાની વાળું આ ગયું અને આ પણ ગયું. હવે આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે સર -15 પૂર્ણાંક, 15 એકા 15, 15 ને 1 16. આ આવી ગયો તારો જવાબ. ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર? હા કે ના બચ્ચો? હવે ધારો કે કોઈ આવું પણ કરવા ઈચ્છે, ધારો કે આને બીજી સરળ રીતે જો હવે આ કરું છું એક્ઝામમાં, આને આમ બી લખી શકાય 2 + 1/3. હા કે ના? તો કે હા. અને આને આમ પણ લખી શકાય -3 + 2/5. ઓકે, તો હવે જો આને માઇનસ નિશાની, -3 -2/5, આ 1/3 અને 2 પ્લસ, તો 2 ઓછા 3 તો કે -1 અને પ્લસ 1/3 ઓછા 2/5.
5 આ બેને સાદુરૂપ આપી દે તો -1 પ્લસ 5 એકા 5 ઓછા 6 છેદમાં 3 પંચા 15 તો પણ તારો જવાબ -1 અને અહીંયા બી આગળ જો -1 ના છેદમાં 15 તો પણ મારો ભાઈ આને હવે તું ડાયરેક્ટ લખવું હોય તો -1 1 ના છેદમાં 15 અથવા -16 ના છેદમાં 15 પણ લખી શકે. ખબર પડી ગઈ હોય તો કમેન્ટ સેક્શનમાં કહી દે કે સર મોજ પડી ગઈ. હવે અહીંયા તને કદાચ સરવાળો પૂછી શકે તો જો અહીંયા સરવાળો હોય તો જવાબ શું આવે તો 2 વત્તા 1 ના છેદમાં 3 વત્તા 3 વત્તા 1 ના છેદમાં 2 ના છેદમાં 5 2 ને 3 5 વત્તા આ બેનું આપણે હમણાં જ કર્યું 5 એકા 5 3 દુ 6 5 એકા 5 3 દુ 6 6 ને 5 11 11 ના છેદમાં 15. હવે તું હોશિયાર છે આ બેનું સાદુરૂપ આપ ઈ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આનો જવાબ આ ટાઈમ સ્ટેમ્પ આપીને મને તારે કહેવાનો છે કે આમાં સરવાળો આપ્યો હોય તો શું થાય. ચાલ અહીંયા આવી જા. ક્યાં ઘનાકારનો આડછેદ વર્તુળ છે ઈંટનો નો આવે. ઈંટને તું મારો ભાઈ આમ વચ્ચે કાપ. આડછેદ એટલે શું ક્રોસ સેક્શન. ક્રોસમાં તું કાપ તો તને એ લંબચોરસ સ્વરૂપનું મળે. બરાબર છે. ઈંટ છે આ કંઈક આ સ્વરૂપની હોય. હવે અહીંથી કાપ તો તને લંબચોરસ સ્વરૂપનું મળે. પાસો તો ભાઈ એ સમઘન આકાર છે. આ લંબઘન આકાર હતું તો આને કાપ તો કંઈક ચોરસ મળે. આઈસ્ક્રીમનો કોનને કાપવામાં આવે ને ક્રોસ સેક્શનમાં તો વર્તુળે મળે, વલય, ઉપવલય, પરવલય, અતિવલય મળે. તો કંઈક અહીંયા સર અમને એવું લાગી રહ્યું છે. અચ્છા ઘણા એમ કહેશે સફરજનને કાપવામાં આવે તો ભાઈ સફરજન છે ને કંઈક આવા સ્વરૂપનું હોય છે. મારું સફરજન કંઈક આવું છે દબાઈ ગયેલું વચ્ચેથી અથવા એનો આઈડિયલ શેપ કંઈક આવો હોય છે. બરાબર સફરજનનો આમ અને પછી આ છે અહીંયા લખી નાખું સફરજન એટલે તમને ખબર પડે એટલે એનો ક્રોસ સેક્શન વર્તુળાકાર નહીં થાય તો અહીંયા આઈસ્ક્રીમનો કોન આવશે. ઓકે બચ્ચાઓ ચાલો હવે અહીંયા આવી જાઓ. સર આ ગુણાકારમાં કન્ફ્યુઝન પોઈન્ટ ને પેલા દૂર કરી દો આમાંથી. ચાલો પોઈન્ટ પછી કેટલા આંકડા 2 આંકડા તો નીચે 1 પછી 2 મીંડા લખી નાખવાના. 1 પછી 2 મીંડા 1 પછી 2 મીંડા લખી નાખો. મેથ્સ આટલું ઈઝી. મોહિત સર જેને સાથે તો ઈઝી થઈ જ જાય મારા દોસ્ત. ચાલ એને ગુણ્યા 0.01 તો સર અહીંયા શું કરું સર 2 વાર 0 લખું લખી શકે. ચાલ આંકડાની આગળ કેટલા 0 મહત્વ પણ અહીંયા છેદમાં શું આવશે. હવે આ 2 0 લખ કે નો લખ કઈ ફેર પડે નહીં. તો હવે એનો ગુણાકાર આની સાથે કરનાર તો 1 ગુણ્યા કોઈ પણ સંખ્યા આને 1 જ કહેવાય અને છેદમાં જો 1 2 3 4 0 આવી ગયા તો હવે જો તો 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 0 1 0 1 જ થાય. છેદમાં 4 0. હવે 4 0 લગાવવા હોય ને મારો ભાઈ 4 0 તો હવે જોજે 4 0 લગાવે તો જમણીથી ડાબી 1 2 3 અને 4 આ 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું. આ જવાબ આવે તો જો તો મારો ભાઈ 4 પોઈન્ટ પછી 4 આંકડા પોઈન્ટ પછી સર અહીંયા એક 4 આંકડા છે બસ તો આ એક જ ઓપ્શન હતો કે જેમાં પોઈન્ટ પછી 4 આંકડા કદાચ ત્યાં 16 નો કર્યો હોત ને તો પણ તને પોઈન્ટ પછી 4 આંકડા ત્યાં જ મળતા હતા. ઓકે મારા દોસ્ત હા કે ના. આનો આ તને ભાગાકારમાં પૂછી શકે. આનો આ ભાગાકારમાં પૂછી શકે તો તારે શું કરવાનું માની લે 101.01 ભાગ્યા 0.01 આવું પૂછ્યું હોય તો તારે શું કરવાનું 101 છેદમાં 100 અને આને 1 ના છેદમાં 100 બે નો છેદ સમાન કેન્સલ થાય તો તારો જવાબ કયો ઓપ્શન આમાંથી રહે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દે. કારણ કે ભાઈ જરૂરી નથી કે ગુણાકાર ભાગાકાર પણ તને પૂછી શકે છે. બરાબર છે. એટલે આ ક્વેશ્ચન તને મોહિત સર આઈએમપી આપે છે 50 પણ આ 50 ના 100 ક્વેશ્ચન થઈ જશે ને એમાંથી 30 ક્વેશ્ચન તને ભાઈ આવતી 29 નવેમ્બર શનિવારના રોજ જોવા મળશે અને તું ઈચ્છતો હોય કે નહીં સર એનું લાઈવ સોલ્યુશન તમે આપો તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. લાઈવ સોલ્યુશન એનું લઈને અમે આવશું તારા માટે. ઓકે ચાલ મારા દોસ્ત આગળ વધીએ. બે સમાંતર રેખાની છેદિકા વડે છેદવાથી અંગ્રેજી મૂળાક્ષર Z. ચાલો જો અહીંયા ધ્યાન આપી દો અંગ્રેજી મૂળાક્ષર Z. હવે અંગ્રેજી મૂળાક્ષર Z હું અહીંયા એક શેપ કરી દઉં અંગ્રેજી મૂળાક્ષર તો કે જુઓ સર આ તો યુગ્મ કોણ Z હોય તો યુગ્મ કોણ આ યાદ રાખી લો. Z હોય તો યુગ્મ કોણ ઊંધો Z હોય તો પણ યુગ્મ કોણ જ આવશે. F હોય તો અનુકોણ. જો કેટલા ક્વેશ્ચન બનાવી દઉં છું F હોય તો અનુકોણ. આવી રીતના x બને તો અભિકોણ. બે રેખાઓના છેદવાથી x બને તો અભિકોણ. યાદ રાખજે મારા ભાઈ આ તારા માટે છે. યુગ્મ કોણ અનુકોણ અને અભિકોણ. અને રેખીય જોડ માટે બે ખૂણાનો સરવાળો મારા ભાઈ આ એક ખૂણો અને આ બે ખૂણો એ બેનો સરવાળો 180. પૂરક કોણની જોડનો સરવાળો 180 બરાબર. અને કોટી કોણ બે ખૂણા હોય કોટી કોણની જોડ હોય તો એ બે ખૂણાનો સરવાળો 90. આમાંથી એક ક્વેશ્ચન જો તને નો દેખાય 29 નવેમ્બરમાં
તો મોહિત સરને કહેજે. 2 ક્વેશ્ચન હશે આવા, બરાબર છે. ચાલો ભાઈ, ક્લિયર થઈ ગયું. અનુકોણ, યુગ્મકોણ, કોટિકોણ નું કહી દીધું. અંતઃકોણ, અંદરની બાજુનો જે ખૂણો છે એ અંતઃકોણ થશે, અને બહારનો ખૂણો હોય કોઈ ખૂણાની બાજુનો બહારનો ખૂણો, જો આ અંતઃકોણ તો એનો બહિષ્કોણ કહેવાય. અને અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો પણ 180. કેમ? કારણ કે રેખી જોડના ખૂણા થઈ ગયા. વાહ રે વાહ સર. ચલો અહીંયા આવી જાઓ સર. આનું સાદુરૂપ આપવાનું છે. પેલા ચાલો ગુણાકાર જ છે બધામાં, તો ચાલો માઇનસ નિશાની કેટલી વાર છે? 2 વાર. તો માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હવે અહીંયા સાદુરૂપ આપો. ચાલો કઈ ઉડે એવું દેખાય છે પેલા એ જોઈ લો. તો કે હા સર અહીંયા 7 દૂ 14. ચાલો અહીંયા બગડો આવી ગયો. સર 3 તેરી 9, અહીંયા 3 આવી ગયા. સર ચોકે ચોકે 16. સર અહીંયા 5 તેરી 15. તો હવે જો અંશમાં શું વધ્યું? તો કે સર 3 ગુણ્યા 2 વધ્યા. અને છેદમાં શું વધ્યું? તો કે 4 ગુણ્યા 3. સર આ 3 3 અને 2 દૂ 4. અંશમાં ભાગાકાર ગુણાકારમાં કઈ ન વધે તો 1 વધે. તો સર આનો ફાઇનલ આન્સર આવે 1/2. ઓપ્શન છે? તો કે હા સર 1/2 ઇઝ યોર આન્સર. ઓપ્શન બી. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે? નોટ્સ બનાવીને બેસી જાજો, અને નોટ્સ બનાવીને લખવા માટે બેસી જાજો. ચલો નેક્સ્ટ. પેન પેપર સાથે રાખજો. 3.84. અત્યાર સુધી એવું કહેતો હોય કે મેથ્સ સ્કીપ કરવાનું ના, તો એ ભ્રમણમાં નહીં રહેતા, કારણ કે મેથ્સ એવો સબ્જેક્ટ છે જો વ્યવસ્થિત રીતે એમાં આગળ વધવામાં આવે તો 30 માંથી 30 માર્ક 30 મિનિટના અંદરના સમયમાં તમે કવર કરી શકશો 2025-26 ના SSE ના પેપરમાં. બરાબર છે? ઓકે. પીએસસી નું પેપર છે, ખાસ કરીને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે હોય છે. એને બી ઓલ ધ બેસ્ટ, તમને બી ઓલ ધ બેસ્ટ. બહુ અત્યાર સુધી તૈયારી ન કરી હોય તો મૂંઝાવાની જરૂર નથી. આટલા ક્વેશ્ચન તું કરી લે, મેથ્સ માટે આટલા ક્વેશ્ચન કરી લે, તારા 30 માર્ક તારા એમાં પાક્કા છે. 50% ઉપરનો સ્કોર હશે તો મારા ભાઈ તારી એલિજિબલ થવાની શક્યતા વધી જશે. અને જો તું 60-70% સુધી માર્ક્સમાં પહોંચી ગયો, ડન ના ડન, અને સિલેક્શન થાય ને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ કમેન્ટ કરીને કહેજે કે હા સર અમારું સિલેક્શન થઈ ગયું. અને ભાઈ અમારી વોટ્સએપ ચેનલ પર જોડાવાનું ભૂલતો નહીં. ક્લાસ નોટ તને એમાંથી મળી જવાની છે. એટલે તારા કોઈને બી આ ક્વેશ્ચન હોય, તારો મિત્ર બી આની તૈયારી કરતો હોય તો એને શેર કરી દે, તો અમારું કામ થઈ ગયું. તારા માટે જે અમે મહેનત કરીએ છીએ ને એ લેખે લાગી ગઈ મારા દોસ્ત. ચાલ આવી જા, હવે આનંદમાં રહેજે. આ ક્વેશ્ચન સોલ્વ કરતા તને શીખવાડ. 3.84 સામાન્ય સ્વરૂપમાં, જો આ સ્ટાન્ડર્ડ સ્વરૂપ કહેવાય. સામાન્ય સ્વરૂપમાં લખવું એટલે જો શું કરવાનું એમાં, સામાન્ય સ્વરૂપમાં લખવાનું 3.84. હવે જોજે હું શું કરું છું. આના છેદમાં શું લખી શકું? 100. અને અહીંયા 10 ની કેટલી ઘાત? -3. હવે અહીંયા જોજે 10 ની -3 ને પ્લસ લખવું હોય તો 1 ના છેદમાં 10 ની 3 ઘાત. અને અહીંયા કેટલા? 100. હવે જોજે તો કે 384 છેદમાં 100, 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ 3 શૂન્ય. તો હવે કેટલા શૂન્ય થઈ ગયા? 3 ને 2 5. તો 384 છેદમાં 1 2 3 4 5 શૂન્ય. હવે જુઓ તો અહીંયા આપણી પાસે કેટલી સંખ્યા છે? 3. છેદમાં 5 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 5 આંકડા આવવા જોઈએ. તો 384 એ 3 આંકડા તો આપી દીધા. હવે આગળ ઘટે તો ન્યા હું મૂકી દેવાનું? ડબલ મીંડા. તો પોઈન્ટ પછી જુઓ અહીંયા 5 આંકડા છે તો આ નો આવે. પોઈન્ટ પછી જુઓ સર અહીંયા 5 આંકડા છે પણ આપણે જે સંખ્યા જોતી ને એ નથી આવી, કારણ કે આ 0 એમાં ગણવાનો હોય નહીં. સર અહીંયા 5 આંકડા જે આપણે જોતા ને એ એક્ઝેક્ટ છે. તો ધીસ વન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન સર. ધીસ વન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. ઓપ્શન બી. ખબર પડી ગઈ બચ્ચાઓ? કારણ કે તમે અટવાવ છો નહીં, અહીંયા અટવાવ છો પોઈન્ટ વાળામાં. બરાબર? જે ધોરણ 8 માં તમે શીખીને આવ્યા છો અથવા આગળના ધોરણમાં પણ શીખીને આવ્યા. ચલો અહીંયા આવી જાઓ. સર અમને આ x દેખાય એટલે અમે ગભરાઈ જઈએ. નહીં, ગભરાવાનું નથી. સાદુરૂપ આપો. શું કરશો પહેલા? શું કરવાનું પહેલા? તો કે 3 કૌંસમાં x ઓછા 3 બરાબર 5 કૌંસમાં 2x વત્તા 1. જો હું તને સ્ટેપ બાય સ્ટેપ કહેતો, પહેલા 3 નો ગુણાકાર x સાથે કર. તો 3 સાથે x ચલ છે 3x. હવે 3 નો ગુણાકાર વચ્ચે જે નિશાની હોય એઝ ઇટ ઇઝ રાખ. 3 ગુણ્યા 3 કર. હવે અહીંયા આગળ આવ. 5 સાથે 2x નો ગુણાકાર કર તો 5 ગુણ્યા 2x. વચ્ચે નિશાની પ્લસ તો પ્લસ. 5 એકુ 5. હવે જો નાનું એવું સાદુરૂપ આપ. સરખે સરખા હોય ને એનો સરવાળો બાદ બાકી થાય. સરખે સરખા શિંગડા વાળા ચલ વાળા x x હોય તો એની x x સાથે જ થાય. તો અહીંયા 3 તેરીને 9 થાય. સંખ્યાનું સંખ્યા સાથે, ચલનું ચલ સાથે. સંખ્યાનું સંખ્યા સાથે, ચલનું ચલ સાથે. વાવ સર, આ તો બ્યુટીફુલ, મજા આવી ગઈ. ચલ તો 5 દુ 10x વત્તા 5. હવે જોજો હવે શું કરીએ સર? આ ચલને એક બાજુ, સંખ્યા એક બાજુ. તો સર -9, 5 આ બાજુ. હવે તો કે -5. સર આ 10x ઓછા 3x. તો સર હવે જોજો, હવે જોજે ભાઈ. 9 ને 5 14 બરાબર 7x. આપણે x જોઈએ છે તો 7 અહીંયા ગુણાકારમાં હોય, બરાબર ની આ બાજુ જાય તો ભાગાકારમાં. ભાગાકારમાં. હવે તું આમાં માસ્ટર માઇન્ડ થઈ ગયો છે તો x બરાબર નિશાની ભૂલતો નહીં -2
ઇઝ યોર આન્સર. ઓપ્શન એ ઇઝ યોર આન્સર. અને હજી એક વાત કહું, ધારો કે તારે આવું સાદુરૂપ ન આપવું હોય ને ડાયરેક્ટ MCQ પરથી જવાબ લાવો હોય તો હવે જો તને ટ્રીક આપી દઉં. તારે શું કરવાનું, એક એક ઓપ્શન મૂકતો જવાનું. અહીંયા ઓપ્શન મૂક, 3 કૌંસમાં -2 -3 બરાબર 5 કૌંસમાં 2 ગુણ્યા -3 વત્તા 1. ચાલ સાદુરૂપ આપ. 3 કૌંસમાં -5 ડાબા બરાબર જબા આવી જાય તારો જવાબ. 5 કૌંસમાં 2 તેરી -6 બરાબર 2 તેરી -6 વત્તા 1. તો અહીંયા જુઓ તો શું જવાબ આવે મારો ભાઈ, અહીંયા શું જવાબ આવે? અચ્છા આને સાદુરૂપ આપતા, હા અચ્છા ઓકે, -2 અને -3 ઓકે ફાઈન. તો હવે જો તો અહીંયા શું આવ્યો, 2 x ની જો અચ્છા ઓકે અહીંયા -2 છે, સોરી -2, તો અહીંયા -4 આવશે. હા તો અહીંયા 5 ગુણ્યા -3 અને અહીંયા 3 પંચા -15 અને આ બાજુ જો ડાબા બરાબર જબાઈ ગયું એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે કોઈને એમ સર અહીંયા 2 મૂકવું હોત તો નો આવત જવાબ તારો. ચેક કર, અહીંયા જો 2 મૂક તો 2 - 3 બરાબર 5, 2 દુ 4 વત્તા 1. તો અહીંયા જો જમણી બાજુ 5 ગુણ્યા 5 એટલે 25 આવ્યું અને ડાબી બાજુ 3 ગુણ્યા -1 તો એ આવ્યું -3. તો -3 ને 25 બે સમાન થાય નહીં એટલે ઓપ્શન બી નો આવે. એ રીતે નો આવે. ઓકે ખ્યાલ આવી ગયો? તો આ રીતે તાળો પણ તું મેળવી શકે. ધારો કે તારે આટલી મોટી ગણતરી નથી કરવી કારણ કે MCQ છે ભાઈ, એ નો કરાય. ઓપ્શન મૂકીને ચેક કરે. કોક 7 મૂકે તો 7 -3 તો કે 4, 3 ગુણ્યા 4 કર અને અહીંયા 5 x ની જગ્યાએ 7 દુ 14 ને 1 15 તો 15 પંચા અહીંયા 75 આવ્યું અને અહીંયા 12 આવ્યું તો આ બી બરાબર થાય નહીં, તો 7 પણ આવે નહીં. તો આ રીતે પણ તું કરી શકે એક્ઝામમાં, કારણ કે તને ખબર નથી દર વખતે ઓપ્શન એ આવે એવું જરૂરી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિત્ર આલેખમાં માહિતી કયા સ્વરૂપે રજૂ કરવામાં આવે? ભાઈ ચિત્ર આલેખમાં આપને ખબર છે વર્તુળ સ્વરૂપે રજૂ કરવામાં આવે, એને પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાઈ ચાર્ટ. તને યાદ હોય તો પાઈ ચાર્ટ. ચિત્ર આલેખ જે હોય છે ને મારો ભાઈ એ પાઈ ચાર્ટ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? પાઈ ચાર્ટ સ્વરૂપે હોય છે. ચિત્ર આલેખ આપણે જે જોયો છે બરાબર, અલગ અલગ આલેખ, લંબા આલેખ, સ્તંભાલેખ બરાબર. તો એમાં જનરલી ચિત્ર આલેખની માહિતી જનરલી તું જો ને મારો ભાઈ. અચ્છા ચિત્ર આલેખમાં 1 મિનિટ, પાઈ ચાર્ટ હોય તો વર્તુળ સ્વરૂપે હોય. સોરી અહીંયા આપણે એક કરેક્શન કરશું બચ્ચો, એક જ મિનિટ. નાનું એવું કરેક્શન આપણે અહીંયા કરી લઈએ, નાનું એવું કરેક્શન કરીએ તો ભાઈ અહીંયા જોવા જઈએ તો સંકેત સ્વરૂપે હોય શકે. ક્યાં સ્વરૂપે હોઈ શકે? સંકેત સ્વરૂપે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આગળ. ચાલો ભાઈ રેડી છે બચ્ચાઓ? નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ જઈએ ભાઈ. તો ભાઈ 153 નો વર્ગ કરવાથી 153 નો વર્ગ કરવાથી ક્વેશ્ચન એવું છે કે એકમનો અંક શું મળે? તો તમારે અહીંયા સંખ્યા ઉપર ફોકસ કરવા કરતા એનો એકમનો અંક શું છે 153 માં? તો કે 3. 3 નો વર્ગ કરો તો શું આવે એકમના અંકમાં? 9. તો બસ એ 153 નો વર્ગ કરવાથી એના વર્ગના એકમના અંકમાં એ જ આવે. તો અહીંયા કયો ઓપ્શન આવશે? આપણી પાસે છે ઓપ્શન ડી 9. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ જઈએ. 9.61 નું વર્ગમૂળ જણાવો. હવે 9.61 છે એને પોઈન્ટ દૂર કરો તો 961 છેદમાં 100 થાય. હા કે ના? હા. હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે. સર આ 100 નું વર્ગમૂળ તો 10 થઈ જાય પણ 961 હવે મને એમ કહો કઈ સંખ્યાનો વર્ગ કરતા પાછળ 1 આવે? સર 1 નો વર્ગ 1 આવે અને એક 9 નો વર્ગ 81 એટલે એમાં એકમનો અંક 1 આવે. એટલે કાં તો આનો એકમનો અંક 1 છે અથવા તો 9 છે. તો અહીંયા જુઓ તો 4.8 આવશે? નહીં આવે. 3.8 આવશે? નહીં આવે. કાં તો 4.1 છે કાં તો 3.1 છે બરાબર. હવે અહીંયા 4.1 માટે હું ખાલી વાત કરું તો 10 નો વર્ગ 16 થાય, 40 નો વર્ગ 1600 થાય. એનો અર્થ કે સર 4.1 તો નહીં આવે. તો સર અહીંયા કયો જવાબ આપતો હશે? 9 3.1. કેમ? કારણ કે 31 ગુણ્યા 31 તમે કરો ને એટલે 961 આવે. એટલે અહીંયા આવી જાય ભાઈ 31/10 અને પોઈન્ટ 1 આંકડા પેલા જમણી બાજુથી 3.1. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ઇઝીલી. અને બીજું હજી એક વસ્તુ કહી દઉં છું, કઈ સંખ્યા છે એ વર્ગ કરતા 1 થી 10 નો વર્ગ કરતા એકમના અંકમાં આવતી નથી? તો યાદ રાખજો 2 નો આવે, 3 નો આવે, 7 નો આવે અને 8 નો આવે અને એક સિંગલ 0 નહીં આવે, ડબલ 0 આવશે. વર્ગ કરતા એકમના અંકમાં ન આવતી સંખ્યા, આ યાદ રાખજો, ન આવતી સંખ્યા વર્ગ કરતા ન આવતી સંખ્યા શેમાં? એકમના અંકમાં. આ યાદ રાખી લેજો બરાબર છે. એટલે તમારું કન્ફ્યુઝન ક્યારેય તમને ન રહે. સિંગલ 0 નહીં આવે, ડબલ 0. 10 નો વર્ગ 100 માં ડબલ 0 આવે બરાબર છે વર્ગ કરો ત્યારે. એવી રીતે ઘન માટે પણ હવે આપણે આગળ વાત કરશું. ચાલો આ ક્લિયર છે ભાઈ? તો કે હા સર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. મેં એક ટેબલ 4400 માં ખરીદ્યું. હવે એના ઉપર 8% GST લાગેલો છે. ઓકે.
તો જીએસટી વગર ટેબલની કિંમત શું? જીએસટી બાદ કરવાનો છે. હવે એમ કહો 8% હતા, તમારે 8% 100 માંથી 8 બાદ કરી નાખો તો કેટલા થયા? 92%. તો તમે આના 92% મેળવી લ્યો એટલે તમને એ કિંમત મળી જાય. ટકા ને કિંમતમાં ફેરવો છેદમાં 100 લખવા પડે, 100 કેન્સલ. તો તમે 44 ગુણ્યા 92 કરો એટલે તમારો જવાબ તમારી પાસે. હવે અહીંયા 4 દુ ને 8, એકમના અંકમાં 8 આવશે. 8 જુઓ તો અહીંયા ત્રણેય ઓપ્શનમાં છે. તો હવે આખો ગુણાકાર જ કરવો પડે. તો કે 92 ગુણ્યા 44. ચાલો 0, 4 દુ 8, 4 નવા 36, 4 દુ 8, 4 નવા 36. ચાલો કરો સરવાળો. 8, 8 ને 6 14. હવે જો તો 48 છેદમાં, તો કે બધામાં છે. 1 વધી 6 ને 3 9 ને 1 10 વધી પડી 1, તો કે 4048 તમારો સાચો જવાબ છે ભાઈ. ખબર પડી ગઈ? તો તમારે એવું નથી કરવાનું કે તમે શું કરો, આના 8% લ્યો અને પછી બાદ કરો. સિમ્પલ, પહેલાથી જ 100 માંથી એને બાદ કરી દો અને એના 92% લઈ લો, જે રકમ આપી છે એના. વાત થઈ પૂરી યાર મારા દોસ્ત. ચાલ આવી જા. ખ્યાલ આવી ગયો તને? તો કે હા. ચાલ હવે વળતરમાં એક દુકાનદાર કેટલું વળતર આપે છે? 15% નું વળતર આપે છે. હવે 1600 ની ખરીદી ઉપર કેટલા રૂપિયા આપવા પડે? વળતર છે ને શેની ઉપર હોય? તો કે જે તમારી કિંમત એમાં છાપેલી હોય ને એની ઉપર હોય વળતર. તો ભાઈ આ 1600 માં 15% વળતર આપ્યું તો મારે કેટલા ટકા કિંમત ચૂકવવાની થઈ? 100 માંથી બાદ કરી નાખ, 85%. છેદમાં કેટલા કરી નાખ? 100. 1600 કરતા તો ઓછો જ આવશે, બધા ઓપ્શન ઈ છે. 0 0 કેન્સલ. તો કે 16 ગુણ્યા 85 કરો એ જવાબ. ઓકે સર. તો કે સર 16 85, એકમનો અંક 0, 8 અહીંયા વધી 16 8 128, 128 ને 8 136. તો કે સર 1360 રૂપિયા ચૂકવવા પડે. કયો ઓપ્શન છે ભાઈ? સર ઓપ્શન સી ફોર ચેન્નઈ થાલા 7 નંબર યાર. બરાબર, આ વખતે રખવાના છે ભાઈ ધોની સાહેબ. ચાલો આવી આવો વોરિયર્સ. આપણે ભી આપણા ફિલ્ડનું માસ્ટર માઇન્ડ એસએસસી ની પરીક્ષામાં આપણે આપણા પેરેન્ટ્સને આ સ્કોલરશિપ મેળવીને એને ખુશ કરવા છે, એને આ ગિફ્ટ આપવી છે. આઈપીએલમાં ધોનીને કેટલા કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો એ આપણા માટે કામનું નથી. આપણા માટે આ સ્કોલરશિપ આપણે મેળવીને આપણા મમ્મી પર રાજી કર્યા તો કામનું છે. જો એ સપનું સાકાર થઈ ગયું ને, એ ખુશ થઈ ગયા ને, તમારું કામ થઈ ગયું મારા ભાઈ. તો આપણે ઈ કામ કરવાનું છે. ચલો હવે અહીં જાઓ. શું છે અહીંયા? તમને કિંમત સાદું વ્યાજ. સાદા વ્યાજનું સૂત્ર બહુ સિમ્પલ છે. I બરાબર PRN છેદમાં 6. P એટલે તો કે જે પ્રાઇસ છે, મુદ્દલ 10,000. ચાલો R એટલે તો કે જેટલા ટકાનું વ્યાજ છે 12.5 એના છેદમાં 10.5 ઈ. અને હજી અહીંયા 100 હતા ઈ તો લખવાના જ. એને ગુણ્યા 1 વર્ષ. N એટલે વર્ષ. R એટલે વ્યાજના ટકા. N એટલે મુદ્દત. P એટલે મુદ્દલ જે રૂપિયામાં આપ્યો. અને I તો અહીંયા જે ભી મળશે આ મળશે સાદું વ્યાજ. તો સાદા વ્યાજ માટે PRN છેદમાં 100 સૂત્ર યાદ રાખી આ મૂકી દીધું. તો કે આ 125 50 125 25 ચોકું 100. સર 1 0 1 0 કેન્સલ. બરાબર, હજી 4 અહીંયા છે, 4 વડે આનો ભાગ ચાલે. કઈ રીતે? અહીંયા 25 ચોકું 100, પણ હજી એક મીંડું એક્સ્ટ્રા હતું એટલે અહીંયા લગાડી દીધું. તો 250 ગુણ્યા 5, એમ તો 25 50 125, પણ પાછળ એક મીંડું. તો સર 1250 રૂપિયા થાય. તો ઓપ્શન બી ફોર બોમ્બે, મુંબઈ ઇન્ડિયન્સ, સચિન તેંડુલકર. હા કે ના? વાહ ભાઈ વાહ, આપણી આઈપીએલ એસએસસી ની શરૂ થઈ ગઈ છે અહીંયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સર આમાંથી આ બાદ કરવાનું મોટો હેડેક છે ને તમારા માટે. હું તમને ઈઝી કરાવી દઉં. બાદ કરવાનું કહીને એટલે પેલા જે ડાબી બાજુ આપ્યું ને પેલા લખી નાખો. a માઇનસ b પ્લસ ab. શું બાદ કરવાનું છે? આ બાદ કરવાનું છે. બધાની નિશાની બદલી નાખો. તો કે માઇનસ આ બાદ કરવાનું છે ને, તો આને લખી નાખો પેલા માઇનસ b, એના નીચે જ લખો. પછી b પ્લસ માંથી જમણી બાજુ જે હોય નિશાની બદલી નાખવાની, પ્લસ c માઇનસ ab. ચાલો હવે કરો આનો સરવાળો. સર અહીંયા જુઓ, a સાથેનું a નથી, પ્લસ માઇનસ ab બે વિરુદ્ધ નિશાની વાળા હતા તો એ કેન્સલ થઈ ગયા. સર અહીંયા માઇનસ બી બે વાર છે એટલે ઈ થઈ ગયું -2b. અને હજી સર અહીંયા એક c આવેલું છે જેની સાથે કોઈને સંબંધ નથી એટલે a -2b પ્લસ c. તો વન્સ અગેન b ફોર બોમ્બે. યસ. ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. સર એક લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે આવે છે. લંબઘનનું ઘનફળ. ભાઈ લંબઘનનું ઘનફળ શું થાય? લંબઘનનું ઘનફળ આ યાદ રાખી લેજો. લંબઘનનું ઘનફળ પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ નથી આપ્યું, નહીતર બે કૌંસમાં LB વત્તા BH વત્તા LH કરે. બરાબર, પણ અહીંયા તમને કીધું છે ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો બધાનો ગુણાકાર xy વર્ગ, પહોળાઈ 2x વર્ગ y અને ઊંચાઈ 3xy નો વર્ગ. ચાલો પેલા સંખ્યાનો ગુણાકાર સંખ્યા 3 દુ 6, અહીંયા કાંઈ ન હોય તો 1 6 એકા 6.
હવે x ની અહીંયા એક ઘાત, આધાર સરખો તો ઘાતનો સરવાળો, 1 ને 2 3, 3 ને 1 4, તો x ની 4 ઘાત, y ની 2 ને 1 3, 3 ને 2 5, તો 6x ની 4 y ની 5, 6x ની 4 y ની 5, C4 ચેન્નઈ ભાઈ, C4 ચેન્નઈ. જેટલી આઈપીએલ માં ટ્રોફી જીતે એ પ્રમાણે જ સર આમાં જવાબ આવી રહ્યા છે. ચલો નેક્સ્ટ જોઈએ આ વખતે કોણ વિજેતા બને છે ભાઈ. તમે પ્રિડિક્શન કરો. ચક્રવૃદ્ધિ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું ભાઈ ડાયરેક્ટ સૂત્ર છે. ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું ભાઈ ડાયરેક્ટ સૂત્ર છે. આ યાદ રાખી લેજો. શું છે? p કૌંસમાં 1 + r/100 છેદમાં n. બરાબર. p મુદ્દલ છે, r વ્યાજનો દર છે, અને આ જે બી મળશે ને એ અહીંયા તમને વ્યાજ મુદ્દલ મળશે. આ જે મળશે ને વ્યાજ મુદ્દલ, વ્યાજ સહિતનું મુદ્દલ મળવાનું છે. તમારે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો તમારે શું કરવું પડશે ખબર? આ જે બી આવ્યો હશે ને એમાં મુદ્દલમાંથી આને બાદ કરવું પડશે. શું કરવું પડશે? મુદ્દલમાંથી બાદ કરવું પડશે, ત્યારે તમને એ વ્યાજ મળશે. ચાલો કિંમત મૂકીએ. મુદ્દલ આપ્યું છે 4000, વ્યાજનો દર આપ્યો છે 5%, છેદમાં 100, અને કેટલા વર્ષ? 2 વર્ષ સુધી. ચાલો લસા લઈ લો. તો કે સર અહીંયા 4000, 100 + 5 છેદમાં 100, આનો વર્ગ. તો આને સાદુરૂપ આપો. 4000 105 છેદમાં 100 એક વાર, વર્ગ છે એટલે 2 વાર આમ લખી શકાય. તો કે હા, 1 2 1 2, ત્રીજું શૂન્ય, ત્રીજું શૂન્ય કેન્સલ કર્યું. સર 5 દુ 10, 2 દુ 4. સર અને 5 વડે ભાગ ચલાવ. 21 5 105. તો હવે તમારે શું કરવાનું? 21 દુ 42, 42 ગુણ્યા 105 કરવાના. બરાબર. એનો જે જવાબ આવે એ વ્યાજ મુદ્દલ મળે. તો 42 ગુણ્યા 105 કરીએ ને તો ભાઈ 42 5 210 થાય. 0 1 વરી પડી 2, 42 ને 2 44, 4410 આવ્યું. હવે તમને એમ ન ફાવે તો તમે આમ પણ કરી શકો. ઓકે ભાઈ, ગુણાકાર 4 5 20, બગડો 4 1 4, 2 5 10, 1 2 1 2, તો ભી તમને એ જ જવાબ મળશે. પણ આ વ્યાજ મુદ્દલ મળ્યું. આપણું મુદ્દલ કેટલું હતું ભાઈ? 4000. તો ભાઈ વ્યાજ શોધવું હોય તો શું કરવું પડે? વ્યાજ શોધવું હોય ને તો વ્યાજ મુદ્દલ, એમાંથી તમારી આ મુદ્દલને માઇનસ કરવી પડે. તો સર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું 4410, એમાંથી આ 4000 હું બાદ કરું તો સર 410 રૂપિયા વ્યાજ આવે. કેટલા આવે? 410 રૂપિયા આવે, જે ઓપ્શનમાં છે. ઓપ્શન C4 વન્સ અગેન ભાઈ અહીંયા ચેન્નઈ વિન થયું ભાઈ. અહીંયા આપણું થાલા વિન થઈ ગયું ભાઈ. કરેક્ટ છે બચ્ચો? ચલો આ સૂત્ર યાદ રાખી લેજો. ચલો અહીંયા નળાકારનું કુલ પૃષ્ઠફળ ઉપર નીચેની સપાટી ભાઈ અહીંયા લઈ લેવાનું છે. જો આ કુલ શબ્દ આવ્યો છે. ખાલી પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ હોત તો આપણે ઉપર નીચે વર્તુળાકાર ઢાંકણ ઢાંકત નહીં. પણ હવે અહીંયા કુલ પૃષ્ઠફળ છે એટલે 2πrh પ્લસ કુલ શબ્દ એટલે 2πr². ઉપર નીચે આને ઢાંકવું પડે. આ વર્તુળનો એરિયા પણ એમાં કન્સિડર કરવો પડે. તો બેમાંથી 2πr કોમન, r + h. પણ જો ખાલી પૃષ્ઠફળ પૂછ્યું હોત તો ઓપ્શન એ આવી શકે, પણ આપેલ આન્સર માટે ધીસ વન ઇઝ ધ કરેક્ટ આન્સર. ખાલી પૃષ્ઠફળ આપ્યું હોય તો, ખાલી પૃષ્ઠફળ આપે તો, બરાબર. પણ અહીંયા કુલ એટલે 2πr h + r. ધીસ વન ઇઝ ધ ફાઇનલ. કુલ શબ્દ, કુલ સપાટી. બરાબર. ઓકે, એટલે ઉપર નીચે ગણવું પડે. નેક્સ્ટ. આને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો ભાઈ સર ઘાત સ્વરૂપે લખવું પડે. તો જુઓ તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 5 6. તો સર 9 ગુણ્યા 10 - 6 ઘાત. સિમ્પલ આન્સર. તમારે ઓપ્શન જ નથી જોવા. કયો ઓપ્શન આવે છે સર? વન્સ અગેન ચેન્નઈ એક્સપ્રેસ. ચલો આગળ આવીએ ભાઈ. પેંડાના એક્સ બોક્સમાંથી. અરે ભાઈ પેંડા એવા મજા આવી જાય, મોઢામાં પાણી આવી ગયું. ઘણા બધાને 24 બાળકોને આપતા પ્રત્યેકને 5 પેંડા મળે છે. તો કુલ પેંડા કેટલા થાય? જો 24 બાળકોને, દરેક બાળકને કેટલા પેંડા? પ્રત્યેકને 5 પેંડા મળે. જો 1 ને 5 તો 24 માટે કેટલા? તો કુલ પેંડાની સંખ્યા, જો ફરીથી કહું છું, એક બાળકને 5 પેંડા, તો 24 બાળકને કુલ કેટલા પેંડા મળે? 24 ગુણ્યા 5, તો કુલ પેંડાની સંખ્યા 24 × 5 = 120 પેંડા છે. હવે તમને એમ કહે છે બાળકોની સંખ્યા 20 કરી નાખીએ. બાળકોની સંખ્યા કેટલી કરી નાખીએ? 20. તો ભાઈ કુલ પેંડાની સંખ્યા કેટલી છે? કુલ પેંડા તો સર 120 જ છે. તો એક બાળક, તો 120 પેંડા. એક બાળકને મળતા પેંડાની સંખ્યા તો કે 120 ભાગ્યા 20. સર તો વધી જ જાય. તો એક પેંડો વધારે મળી જાય. એક પેંડો વધારે મળે. 6 પેંડા મળે ભાઈ. 6 પેંડા. કયો ઓપ્શન આવે છે?
સર બી ફોર બોમ્બે. અરે વાહ, મુંબઈ જીતી ગયું. ચાલ, એક ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તો ચતુષ્કોણ કયો હશે? જો ભાઈ, આ પ્રશ્નમાં હું એવું કહી શકું, બરાબર, કે થોડીક એરર છે. શું કામ એરર છે એવું કહું છું કે આપણી પાસે બે ચતુષ્કોણ છે. જો હું એ તમને રજૂ કરીને બતાવું છું, તમને પ્રોપર્ટી જ કહી દઉં છું. સમાન સમબાજુ છે, બરાબર, સમબાજુ છે. સમબાજુમાં એના જે વિકર્ણ હોય ને, સમબાજુની વાત કરું તો એના જે વિકર્ણ હોય ને એ પરસ્પર કાટખૂણે દુભાગે. પરસ્પર કાટખૂણે દુભાગે સમબાજુમાં, પરસ્પર કાટખૂણે દુભાગે. અને પતંગ આકાર હોય ને એમાં એક જ વિકર્ણ અને દુભાગે, પણ એ કાટખૂણે હોય. એટલે આ પ્રશ્ન સેટ કરવા માટે એવું લખવું જોઈએ, પરસ્પર કાટખૂણે દુભાગે શબ્દ લખવો જોઈતો હતો. એટલે આ પ્રમાણે હું આનો આન્સર કહું ને તો સમબાજુ, પણ જો ખાલી કાટખૂણે હોય ને તો આમાં પતંગ આકારે જવાબ આવી શકે. કારણ કે અહીંયા જો કાટખૂણે જ છે, અહીંયા પતંગ આકારમાં બે વિકર્ણ કાટખૂણે જ છે, બરાબર છે. પણ ચલો આપણે અહીંયા દુભાગે શબ્દને ખાસ ધ્યાન રાખશું, એરર ન હોય. કારણ કે આ લાસ્ટ યરમાં પાછલા 2-3 વર્ષમાં પૂછાયેલો ક્વેશ્ચન બી આ હતો અને એમાં એરર છે. આ પ્રશ્ન એમાંથી ઉઠાવેલા છે, એમાં જે ક્રીમ વાળા ક્વેશ્ચન છે એવા તમને આપ્યા છે. બીજું, હવે સમાંતર બાજુ હોય તો એમાં ખાલી વિકર્ણ દુભાગે, ખાલી વિકર્ણ દુભાગે, બરાબર. સમલંગમાં તો કે પરસ્પર છેદે, પરસ્પર છેદે, બરાબર. જો આ શબ્દનો ફેર છે ભાઈ, બરાબર છે. આ યાદ રાખજો તમે. સર લંબચોરસ અને ચોરસ હોય તો શું થાય? એક વાત કહી દઉં, લંબચોરસ અને ચોરસના વિકર્ણ એકરૂપ હશે. એક હિન્ટ આપી દીધી. જો સમબાજુમાં હશે તો લંબચોરસ માં કાટખૂણે હશે નહીં હોય, પણ ચોરસમાં હશે કે કેમ એની કમેન્ટ મને કરીને કહેજો. ચાલો સર, આના અવયવ શોધવાના છે, શોધી દઈએ ભાઈ. આના અવયવ શોધવાના છે, શોધી દઈએ આપણે. અચ્છા, તો આમાં લાસ્ટમાં આન્સર કયો? એ ફોર એપલ. એ આન્સર સાચો હતો ભાઈ. આ વખતે મુંબઈ એની ચેન્નઈ એની. ચાલો, અહીંયા અવયવ પાડવાના છે, તો શું કરીએ? આના અવયવ માટે સરખા આપણે શોધીએ. તો સર એ વાળા અહીંયા દેખાય છે અને બી વાળા અહીંયા દેખાય છે, તો એને નજીકમાં લખી નાખીએ. તો કે હા સર, તો ax વર્ગ વત્તા ay વર્ગ વત્તા bx વર્ગ વત્તા by વર્ગ, હા કે ના? તો કે આ બે અને આ બે. એ અહીંયા કોમન લઈ લો તો x વર્ગ વત્તા y વર્ગ, અહીંયા b કોમન લઈ લો x વર્ગ વત્તા y વર્ગ. તો અહીંયાથી કોમન શું આવ્યું? x વર્ગ વત્તા y વર્ગ અને બીજા કૌંસમાં a વત્તા b. તો આ થઈ ગયા આના અવયવ. કયો ઓપ્શન છે ચેક કરો? a પ્લસ b. અરે ઓપ્શન ડી ફોર દિલ્હી. આ વખતે દિલ્હી જીતી ગયું સર, દિલ્હી કેપિટલ્સ. ઓકે ફાઇન બચ્ચો. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો સર, ભાગાકાર કરવાનો છે. જો ભાગાકારમાં મૂંઝાવાનું નહીં. 57 x ઘન y ઘન z ઘન, આધાર સમાન હોય, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરશું. 76 x y વર્ગ z ઘન. ચાલો z ઘન વાળું એક પદ જ નહીં આવે. એટલે જે ઓપ્શનમાં z હોય એ તો કાઢી જ નાખો. આ બે તો નહીં જ આવે, બરાબર. હવે 19 તેરી 57, 19 ચોક 76, 3/4 વધશે એ નક્કી થઈ ગયું. ચાલો હવે સર અહીંયા x ની 3 ઘાત છે ને x ની 1 ઘાત છે, તો સર x ની અહીંયા 2 ઘાત વધશે. તો x ની 2 ઘાત વાળો ઓપ્શન સર અહીંયા એક જ છે, C4 ચેન્નઈ. અને y ની સર 1 જ ઘાત વધે તો અહીંયા y ની 1 જ ઘાત છે, અહીંયા y ની 2 ઘાત, એટલે આ ઓપ્શન કેન્સલ થઈ ગયો. હા કે ના બચ્ચો? ક્લિયર કટ થયું કે નહીં? સમજાયું કે કેમ? ચલો નેક્સ્ટ. સર 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? ભાઈ 1 મિલિયન બરાબર 1 મિલિયન 10 ની 6 ઘાત, અને 10 ની 6 ઘાત એટલે 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ, બરાબર. તો ભાઈ 10 અહીંયા રહ્યા. ભાઈ આ ઓપ્શન કયો? ડી ફોર દિલ્હી. નેક્સ્ટ. બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસ્સા. ચલો, બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસ્સા 2 અને 4 લઈ લ્યો, 4 અને 6 લઈ લ્યો. હવે બેકી સંખ્યા છે, બીજું કઈ કોમન હોય કે ન હોય? 2 ના અવયવ 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, મહત્તમ સામાન્ય લઘુત્તમ ઘાત સાથેનો અવયવ તો બગડો તો હોય. હવે અહીંયા 2 ગુણ્યા 2 હોય અને અહીંયા 2 ગુણ્યા 3 હોય, તો 2 માં 2 ની 1 ઘાત. તો સર એનો ગુસ્સા બગડો થાય, એનો ગુસ્સા બગડો થાય. તો અહીંયા બગડો C4 ચેન્નઈ. નેક્સ્ટ. હવે સર એકી સંખ્યા કીધું હોત તો બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા. ચાલો અહીંયા આ વિચારવા જેવું ને, બે ક્રમિક એકી સંખ્યા માટે કીધું હોત તો એકી સંખ્યા માટે કેમ એવું ન કીધું? આ વખતે શું નહીં રાતું 2024 માં કહેશે? તો ચાલો બે ક્રમિક એકી સંખ્યા વિચારો. 3 અને 5, 5 અને 7, 7 અને 9.
એમ જોવામાં આવે ને તો બે ક્રમિક એકી સંખ્યા છે ને સઅવિભાજ્ય સંખ્યા થાય, જે તમે ધોરણ 9 અને 10 માં ભણશો તો એનો ગુસ્સા 1 આવશે. યાદ રાખી લો, બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા 1 આવશે. મોહિત સરે તમને કહી દીધું. અને એનો લસ્સા ઈ બે સંખ્યાનો ગુણાકાર, એટલે કે 5 ગુણ્યા 3 હોય તો 5 ગુણ્યા 3, 7 અને 9 હોય તો 7 ગુણ્યા 9, એટલે કે એ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર લસ્સા આવે. વાહ સર વાહ, મોજ પાડી દીધી, મોજ આવી ગઈ કે અહીંયા લસ્સા અને ગુસ્સા બંનેનું તમે કહી દીધું સર. લસ્સા એટલે અવયવી અને ગુસ્સા હોય તો એક. અયુગ્મ એકી અને એકી સંખ્યાને 3 નામ. અયુગ્મ ઈ ખબર હતી, એકી અને ભાઈ યાદ રાખજે વિષમ કહેવાય, અને બેકીને યુગ્મ અને સમ સંખ્યા પણ કહેવાય. તો એ સમ સંખ્યા આવે ને 29 નવેમ્બરે તને નવાઈ નહીં પામતો, કારણ કે મોહિત સરે તને અવેર કરી દીધો હતો. અને આ વિડીયો રેકોર્ડ કરીને ક્લિપ ડાઉનલોડ કરીને રાખજે કે હા સાહેબ તમે કીધું તું એ ચેન્જ થયો. આજે નહીં તો 9માં નહીં તો 10માં આ ચેન્જ તને જોવા મળશે. ચાલ આવી જા. લંબાઈ અને પહોળાઈ પર લંબચોરસની પરિમિતિ. ચલો લંબચોરસ એક બનાવી દો. હવે અહીંયા લંબાઈ તને આપી છે 1.5 મીટર, પહોળાઈ આપી છે. હવે જો આ બે એકમ પહેલા સમાન કરી દેવાના. આ મીટરમાં છે અને આ 50 સેમીમાં છે, તો આને મીટરમાં ફેરવવા શું કરવું? 50 ભાગ્યા 100, 1 0 1 0, 5 દુ 10, 1 બદુડી આવશે એટલે 0.5 મીટર છે. તો સર સામસામેની બાજુ સમાન હોય તો આ બી 0.5 મીટર, આ બી 1.5 મીટર. તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો 1.5 1.5 0.5 વત્તા 0.5, 0.5 અને 5 એટલે 1 થઈ ગયું. 1.5 અને 1.5 તો કે 3, 3 વત્તા 1 તો કે 4. હવે ઘણા એમ કે સર અહીંયા સૂત્ર અમે મૂકી દીધું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો પણ તમારો જવાબ આવી જાય 1.5 વત્તા 0.5 તો કે 1.5 વત્તા અડધું તો કે બગડે 2 તો બી 4 મીટર આવી જાત. તારો જવાબ 4 મીટરમાં છે. સેન્ટીમીટરમાં હોત તો 400 સેન્ટીમીટર આવે. અહીંયા મીટર છે તો 4 મીટર. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. સેન્ટીમીટરમાં હોત તો ખાસ તારે ધ્યાન રાખવાનું હોત 400 સેન્ટીમીટર થાત, નહીં કે મીટર. કન્ફ્યુઝ નહીં હોને કા. ચલો અનુજ અને ધવલ પાસે 20 પેન 3/2 ના ગુણોત્તર. ફરી પાછો ગુણોત્તર વાળો સવાલ એક, હજી એક. હવે તો તારા પ્રેક્ટિસ માટે હવે આપણે સ્પીડ કરશું. કુલ પેન 20, ગુણોત્તર અનુજ પાસે તો કે પહેલા હોય એ પહેલો ગુણોત્તર 3x, ધવલ પાસે તો કે 2x, બરાબર. હવે બે પાસે કેટલી પેન નહીં કહેવાનું, તો કે 3x વત્તા 2x બરાબર 20, તો 5x બરાબર 20, તો 5 ચોક 20, તો સર x ની કિંમત અહીંયા મળી ગઈ 4. હવે x 4 મળી ગયું તો 3 ગુણ્યા 4. અનુજ પાસે સર 12 પેન છે, ધવલ પાસે સર 8 પેન છે. તો સર બેનો ગુણોત્તર અહીંયા વહેંચવામાં હતું તો 12 અને 8 વાળો ઓપ્શન વન્સ અગેન ડી ફોર દિલ્હી. ઓકે બચ્ચો, વાવ. ચલો મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે ભાઈ. મિશ્ર અપૂર્ણાંકમાં તો મિશ્ર અપૂર્ણાંકનું મેં તમને શોર્ટ ટ્રીક આપી છે. આ 6 + 3/4 આમ પણ લખી શકાય. અંદર ગુણાકાર કરો 5 6 30 વત્તા 5 ગુણ્યા 3/4, અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે, 5 × 15 / 4. ચાલો 30 ચોક 120 વત્તા 15 / 4 એટલે 135 / 4 થયું. હવે આને 4 મિશ્ર અપૂર્ણાંકમાં લખ્યું છે 4 વડે આને ભાગો તો કે 4 તેરી 12, ફરી પાછા 15 છે, 4 તેરી 12 તો અહીંયા આવી ગયા 33 આખા, બરાબર છે. હવે કેટલી વધી 3 શેષ વધી ઈ અહીંયા. તો આવો ઓપ્શન જોઈ લો મારા ભાઈ. વન્સ અગેન C4 ચેન્નઈ. હા કે ના? યસ સર. નેક્સ્ટ ચલો 4.2 3.8 7.6 ની સરેરાશ શોધવી એટલે શું? તો કે એ ત્રણેયનો સરવાળો જેટલી સંખ્યામાં એ હોય એ. ચલો 4.2 3.8 7.6 ભાગ્યા કેટલી સંખ્યામાં છે 3. ચલો આનો કરો સરવાળો. તો કે સર આનો સરવાળો કરવામાં આવે ને તો જો પેલા પોઈન્ટ પછીનો 6 ને 8 14, 14 ને 2 16, ચલો 0.6 વધી પડી 1, 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 4 15, તો 15.6 ભાગ્યા 3. સર આ પોઈન્ટ હટાવી દઈએ ને તો કામ થોડુંક ઈઝી લાગે. તો કે 3/10. ચલો ભાગાકાર કરો. 3 × 5 = 15, 3 દુ 6 52 ભાગ્યા 10 તો કે સર 5.2 છે ઓપ્શન. ઓપ્શન ડી ફોર દિલ્હી. વાવ. નેક્સ્ટ આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. પેલા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, આમનામ નહીં કહી દેવાનું. બહુલક હોય તો વધારે પ્રમાણમાં જે દેખાતું હોય એ હોય, પણ મધ્યસ્થ માટે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું પડે. ચાલો તો પેલા જુઓ તો સૌથી નાનામાં નાનું શું છે અહીંયા? સર 12 દેખાય છે. કેટલી વાર છે? 2 વાર.
તો 12,12. પછી નાનું કોણ છે 13. 13 કેટલી વાર દેખાય સર? 2 વાર દેખાય. 13,13. પછી શું દેખાય? 14. 1 2 ને 3 વાર સર. 14 14 અને 14. ચાલો એના પછી મોટું કોણ છે? તો કે સર 16. કેટલી વાર છે? 1 વાર. 16 1 વાર છે સર. ચાલો તો આ 16 અને લાસ્ટમાં કોણ દેખાય? 19. તો હવે આઈ થિંક બધા આવી ગયા. જો તો 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. તો ભાઈ મધ્યસ્થ માટેનું સૂત્ર થાય, જો અયુગ્મ હોય ને તો અયુગ્મ હોય તો શું થાય? n+1/2 મું પદ. તો n+1, n બરાબર અહીંયા કેટલા છે? ટોટલ 9. અયુગ્મ છે તો 9 + 1 ભાગ્યા 2. તો કે સર 10 મું 10/2 એટલે 5મું પદ. તો હવે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી આનું 5મું પદ જોયો 3 ને 2 5. તો કે સર 14. તો સર આનો મધ્યસ્થ 14 થાય. આનો મધ્યસ્થ 14 થાય. ડી ફોર દિલ્હી. હવે ધારો કે સર આ યુગ્મ સંખ્યા હોત, માની લો કે હજી અહીંયા કોઈ આંકડો 11 હોત, તો યુગ્મ માટે શું કરત? મધ્યસ્થનું સૂત્ર શું છે? તો કે n/2 મું પદ વત્તા n/2 પ્લસ 1 મું પદ ભાગ્યા 2 કરત. તો n/2. તો હવે જુઓ તો અહીંયા કેટલા પદ થઈ ગયા? 10 પદ થઈ ગયા. તો 10 ભાગ્યા 2 તો કે 5મું પદ વત્તા 6ઠું પદ ભાગ્યા 2. તો અહીંયા 5મું પદ જુઓ તો કયું આવ્યું? 1 2 3 4 5 13 અને 6ઠું પદ શું આવ્યું? 14. તો આ બંનેનો સરવાળો કરત ભાગ્યા 2 કરત 27/2. તો એનો મધ્યસ્થ યુગ્મ સંખ્યા માટે 13.5 થાય. હવે મને કહેતા નહીં કે 29 નવેમ્બરે સર અમને યુગ્મ સંખ્યામાં આપ્યું હતું તો અમને ન આવ્યું. હવે આવડવું જોઈએ. એનું સૂત્ર યાદ રાખી લેજો. n/2 પ્લસ n/2 પ્લસ 1 મું પદ 10 ભાગ્યા 2 5 અને એની પછીનું નેક્સ્ટ 6ઠું ભાગ્યા 2 કરવાનું ભૂલતા નહીં. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવું. નાનાથી નાની શરૂઆત કરવાની, છેલ્લે મોટું તો એ ચડતો ક્રમ. બરાબર? ઉતરતો સૌથી મોટું પહેલા, નાનું છેદમાં. તો એ ઉતરતો ક્રમ મોટેથી નાનું, ચડવામાં નાનેથી મોટું, એટલે ચડતો ક્રમ. વાહ ભાઈ વાહ, મોજ પડી ગઈ. એક વર્ગમાં 25 બાળકો છે. ચાલો ભાઈ, કુલ બાળકો 25. કુલ બાળકો 25. 15 છોકરીઓ છે. 15 છોકરીઓ. તો આપણે છોકરીઓની ટકાવારી કાઢવી છે. તો મેં શું કીધું? ટકાવારી માટે નાનું છેદમાં કુલ ગુણ્યા 100. ચાલો 25 ચોકું 100, 15 ચોકું 60. તો ભાઈ છોકરીઓની ટકાવારી 60% છે. હું એમ કહું વર્ગમાં છોકરાઓની ટકાવારી કેટલી? તો શું આમાં છોકરાઓની સંખ્યા શોધી નહીં મેળવી શકાય? પણ જો 100 માંથી 60% છોકરી હોય તો છોકરાઓ કેટલા ટકા હોય? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. લઘુમતીમાં છે ભાઈ અહીંયા છોકરાઓ. ચાલો, એક વર્તુળાકાર બાગનો વ્યાસ આપ્યો છે. ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે πr². અહીંયા વ્યાસ આપ્યો છે. વ્યાસને કહેવાય ડી, 28 મીટર. તો ત્રિજ્યા શું થાય? 14 મીટર. બરાબર? તો જુઓ, પાઈની જગ્યાએ 22/7 લખી નાખો. આર તો કે 14 ગુણ્યા 14 લખી નાખો. 7 દુ 14, 22 દુ 44, 44 ગુણ્યા 14, 14 ચોકું 56, 5 એવા વધી 56 ને 5 61. તો 616 ચોરસ મીટર આવશે. ચોરસ મીટર. કારણ કે અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે. પેલા મીટર છે ને સેન્ટીમીટર છે. ઘણા હરક પદુડા થઈને સેન્ટીમીટરમાં લખી આવે, પણ એવું બની શકે સેન્ટીમીટર પેલું આવે ને તમે હરક પદુડા થઈને પેલા સેન્ટીમીટર વાળું કરી નાખો. અહીંયા તો સારું હતું, પણ ભાઈ 2025 વાળા ધ્યાન રાખજો. હા, 50 25 26. નેક્સ્ટ. ચાલો, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 છે. તો બાજુઓની સંખ્યા. ચલો ભાઈ, બાજુઓની સંખ્યા માટેનું એક સૂત્ર યાદ રાખી. બાજુઓની સંખ્યા. ભાઈ આ ક્વેશ્ચન હશે ને હશે. જો આ અથવા આનીથી બીજો કે તમને બાજુ આપીને બહિષ્કોણ પૂછી લીધું તો શું કરવાનું? 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ. બરાબર? ચાલો, 360 ભાગ્યા બહિષ્કોણનું માપ કેટલું છે? 45. તો સર આને 5 વડે ભાગીએ ને તો 5 સત્તા 35, 5 દુ 10 અને આને 5 વડે ભાગીએ ને 5 9 5 5 9 8 72. સર 8 બાજુઓ હોય એટલે કે અહીંયા સર બી ફોર બોમ્બે વિજેતા થાય. સૂત્ર યાદ રાખી લેજો. પાયથાગોરસ ત્રિપુટીમાં 6 હોય એવું. 6 હોય એવું. બરાબર? હા, ઘણા સર અહીંયા 6 છે, પણ અહીંયા 3 4 ને 5 આવે એટલે આ ઓપ્શન નો આવે. 6 8 10 એકદમ સાચું. 6 છે, 4 6 10 ત્રિપુટી જ નથી.
અહીંયા 5 12 13 આ ત્રિપુટી છે. મેં અહીંયા તમને લખી આપી. ઓકે, ક્લિયર કટ છે. ચાલો નેક્સ્ટ બચ્ચો, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. અચ્છા, બે સમય સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા ના, પૂર્ણ તો નહીં હોય. અસમય સંખ્યા ના, ન હોય. અપૂર્ણાંક સંખ્યા ના, દરેક વખતે જરૂરી નથી અપૂર્ણાંક હોય, પણ હા સમય સંખ્યા હશે. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા હશે. બરાબર છે. આ એક ઓથેન્ટિકેટાનો જવાબ થાય, કારણ કે સમય સંખ્યામાં અપૂર્ણાંકે આવી ગયું, પૂર્ણાંકે આવી ગયું, અસમય ક્યારે થવાની જ નથી. પણ પ્રશ્ન એવો પૂછાય કે બે અસમય સંખ્યા નો ગુણાકાર સમય કે અસમય હોઈ શકે, હોઈ શકે. ઉદાહરણ તરીકે હવે જો કે આ અસમય વાળું તમને ન પૂછાય, કારણ કે હવે તમે ધોરણ 9 માં ભણી ગયા અસમય, એટલે કદાચ પૂછી બી લે ભાઈ. બરાબર, કારણ કે ઓક્ટોબરમાં ચાલી ગયું હોય ચેપ્ટર નંબર 1. ઉદાહરણ તરીકે જો બે અસમય સંખ્યામાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, તો આ બે નો ગુણાકાર વર્ગમૂળ 6, તો એ અસમય છે. તો આવ્યું. હવે બીજું ઉદાહરણ, 3 વર્ગમૂળ 3, આ અસમય અને આ અસમય, તો અહીંયા 3 ગુણ્યા 3 બરાબર 9, તો આ આવ્યું સમય. એટલે ભાઈ ડિપેન્ડ છે કે કોની સાથેનો ગુણાકાર થાય છે. બરાબર, ચાલો આગળ આવો. આપે સંભાળ્યું કઈ શરતને આધારે ત્રિકોણ AOD એટલે આ ત્રિકોણ દેખાઈ રહ્યો છે, હા, અને COD એટલે કે આ ત્રિકોણ. ચાલો, જો AO સાથે બરાબર છે OC, OD સાથે બરાબર છે OB, અને આ ખૂણો ભાઈ, આ ખૂણો અચ્છા સમબાજુ છે, તો કે હા સર સમબાજુ છે. કઈ બાજુ છે? સમબાજુ. અચ્છા, પણ અહીંયા ખૂણાની કોઈ શરત કીધી નથી, પણ આપણને ખબર છે કે અહીંયા બધી બાજુ સમાન હોય, તો સર બાજુ બાજુ બાજુ, કઈ શરત પ્રમાણે? બાજુ બાજુ બાજુ. અથવા ઘણાને એમ બી થાય, અથવા ઉભા રહ્યો, ઘણાને એમ બી થાય કે સર આ બે કાટખૂણે તો હોય, વિકર્ણ કાટખૂણે તો હોય. તો જુઓ ભાઈ, કાટખૂણો કર્ણ કાટખૂણો કર્ણ, પણ અહીંયા જે રીતની કન્ડિશન છે ને ભાઈ, હું એ રીતની અહીંયા વાત કરું. સમબાજુ કઈ શરતને આધારે ત્રિકોણ AOB અને COD, તો કે અહીંયા બાજુ બાજુ બાજુ, સમબાજુમાં બધી બાજુ હોય. તો એકચ્યુઅલમાં યાર આ લોકો છે ને, જો કાટખૂણો કર્ણ અને કોઈ એકાદી બાજુ હોય ને તો બી કહી શકાય. તો યાર અહીંયા બે ઓપ્શન એવા હતા, પણ અહીંયા દેખીતી દ્રષ્ટિએ જોઈને બે બાજુ અને ત્રીજી બાજુ બધી બાજુ એકરૂપ જ હોય, તો એ આધારે બા શરત હું અહીંયા કહું છું. બરાબર છે. બાકી વિકર્ણ કાટખૂણે દુભાગે તો કાટખૂણો એક હોય, કર્ણ તો કે AD અને અહીંયા બને છે BC, અને બીજી કોઈ એક બાજુ, પણ એમાં તો બે બાજુ આવે છે, તો હવે બાજુ કઈ લેવી, એટલે એ હિસાબથી બા આપણે રાખી દઈએ. બરાબર, બાકી કાક બા પણ થોડી દ્રષ્ટિએ આવી શકે ખરું. તો આ અમુક એરર રહેતી હોય છે, પણ તમારે સિમ્પલ દ્રષ્ટિએ વિચારવું. ઓકે ભાઈ, મૂંઝાવું નહીં. ચલો, પાસાને ફેંકવાથી મળતું અવિભાજ્ય સંખ્યા ન હોય, તો કે પાસાને ફેંકવાથી આટલા પરિણામ મળે, 3 4 5 અને 6. આમાં અવિભાજ્ય સંખ્યા કોણ કોણ? 2 3 અને 5. તો અવિભાજ્ય સંખ્યા ન મળે, તો કે અવિભાજ્ય સંખ્યા ન મળે એવી કઈ તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા ન મળે એટલે એમાં 1 આવી જાય, 4 આવી જાય અને 6, તો કે 3/6, 3 દુ 6, અંશમાં કઈ ન હોય તો 1/2. અને અવિભાજ્ય સંખ્યા મળે તોય જવાબ શું આવે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તમારે કહેવાનું છે બચ્ચાઓ. નેક્સ્ટ, 1 થી 1000 સુધીમાં કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ છે? 1 થી 1000 માં, અરે વાહ, 1 થી 1000 કેટલી પૂર્ણ ઘન? 1 નો ઘન 1, 2 નો ઘન 8, ચાલો 7 નો ઘન 343, 8 નો ઘન તો કે 512, 9 નો 729, અને 10 નો ઘન કેટલો થાય ભાઈ? 10 નો ઘન 1000. હા, અહીંયા સુધી કીધું છે ને એટલે અહીંયા 10 આવે, પણ જો 1 થી 1000 વચ્ચેની કીધું હોય તો જવાબ શું આવે? કેટલી સંખ્યાઓ થાય 1 થી 1000 વચ્ચેની? એનો જવાબ કમેન્ટ સેક્શનમાં આપો. સુધીની અને વચ્ચેની બહુ ડિફરન્સ થઈ જાય. વચ્ચેનીમાં છેડાના સંખ્યાને લેવાની હોય નહીં, તો તમારો જવાબ શું આવે કમેન્ટ સેક્શનમાં કહેજો, એટલે મને ખબર પડી જાય. ચલો નેક્સ્ટ, આનો સરવાળો શું થાય સર? ચલો સરવાળામાં સિમ્પલ બચ્ચાઓ, AB માઇનસ BC પ્લસ BC માઇનસ CA. સરવાળામાં નિશાની નથી બદલાવાની, અને CA માઇનસ AB. ચાલો કરો સરવાળો. સર AB પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, માઇનસ છે, બધું ઉડી ગયું સરવાળા બાદ બાકીમાં, તો છેલ્લે વધ્યું 0. તો અહીંયા છે 0 ઓપ્શન, B ફોર બોમ્બે. નેક્સ્ટ, ચાલો ભાઈ, સમાન બાજુ ચતુષ્કોણના વિકર્ણ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ યાદ રાખી લેજો. શું થાય તો કે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર d1 into d2. તો અહીંયા એક વિકર્ણ છે એ d1 કહી દો, બીજાને d2 કહી દો, એ બેનો ગુણાકાર કરીને અડધું કરી નાખો. 7.5 ને 75 ના છેદમાં 10 લખી નાખો અને 12 લખી નાખો. 2 6 12 બરાબર. 15 5 75, 5 દુ 10, 2 તેરી 6, તો 3 ગુણ્યા 15 વધ્યા તો 15 તેરી 45 ચોરસ સેન્ટીમીટર થાય. જો આ સૂત્ર યાદ હશે ને બચ્ચાઓ તો તમે બધું જ કરી શકશો. તો આ યાદ હોવું જોઈએ ખાસ કરીને તમને સૂત્ર. d1 d2 શું છે? એના વિકર્ણનો ગુણાકાર, વિકર્ણનો ગુણાકાર બરાબર. અને આગળ હાફ કરવાનું ભૂલતા નહીં. 45 છે તો કે આ રહ્યું સર. વન્સ અગેન ચેન્નઈ. તો ભાઈ વધારે ચેન્નઈ વિન થાય છે. ચલો કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવે જવાબ 1 આવે, સિવાય કે 0 ની 0 આવે ને તો એ અવ્યાખ્યાયિત થાય. બાકી કોઈ પણ ચલ આપે એની 0 ઘાત એટલે એક જ જવાબ લખવાનું. માઇનસ આપે, પ્લસ આપે, 1/1 લાખ હોય અને એની 0 ઘાત આપે તો મૂંઝાયા વગર 1 લખીને આવી જાજો. તમને કોઈ ના પાડે તો મારી પાસે લાવો. x અને y સમપ્રમાણ તો કઈ બાબત યોગ્ય છે? આ વ્યસ્ત પ્રમાણ છે. આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. એટલે x y બરાબર અચળ, આ પણ વ્યસ્ત પ્રમાણ કહેવાય. હવે x y બરાબર અચળ આ વ્યસ્ત પ્રમાણ માટે ન આવે. હવે આ ભી યાર તમે એક વસ્તુ જુઓ તો વ્યસ્ત પ્રમાણ જ દર્શાવે છે. તો આ સંબંધ આવે, x ચલે છે y, સમપ્રમાણ સંબંધ. બાકીના 3 ઓપ્શન છે એ કંઈક વ્યસ્ત પ્રમાણ દર્શાવતા હતા. નેક્સ્ટ, એક કારને 60 કિલોમીટરની ઝડપે એક સ્થાન પર પહોંચતા, હવે જુઓ ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આ યાદ રાખજો, અંતર છેદમાં સમય. તો ઝડપ અને સમય, ઝડપ વધારે સમય ઓછો, સમય વધારે ઝડપ ઓછી, તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો વ્યસ્ત પ્રમાણ માટે શું થાય? x y બરાબર અચળ. એટલે કે અહીંયા ઝડપને જો હું x કહી દઉં, સમયને હું y કહી દઉં, આ x1 y1, તો હવે અહીંયા x2 છે અને તમને સમય y2 પૂછ્યો છે તો આ સંબંધ આમ રખાય, x1 y1 બરાબર x2 y2. કેમ? કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. અને જો સમપ્રમાણ સંબંધ મળત તો આમ કરત, x1 by y1 બરાબર x2 by y2. આ સમપ્રમાણ માટે. પણ અહીંયા વ્યસ્ત પ્રમાણ છે એટલે આ. ચાલો તો x1 60, 2 કલાક અને અહીંયા x2 80. તો મારે શું શોધવાનું છે? તો કે y2. મારે શું શોધવાનું છે? તો કે y2. ચાલો આ 80 ને આ બાજુ જવા દો. 60 ગુણ્યા 2 છેદમાં 80, તો કે એ સમય તમને મળી ગયો y2. સર 1 0 1 0, સર 2 ચોક 8, 6 ભાગ્યા 4, 2 દુ 4, 3 ના છેદમાં 2 છે ઓપ્શન. દોઢું, 3 ના છેદમાં 2 દોઢું આવી ગયો. વાહ ભાઈ વાહ સર. સર ચાલો ક્યુ નિત્યસમ નથી? સર a પ્લસ બી એ માઇનસ બી નિત્યસમ. ઓ સર અહીંયા માઇનસ આવવું જોઈએ. તો સર આ નિત્યસમ નથી. પહેલો જવાબ મળી ગયો. આ નિત્યસમ છે, આ પણ નિત્યસમ છે અને આ પણ નિત્યસમ છે. અહીંયા માઇનસ આવવું જોઈતું હતું. જો માઇનસ હોત ને તો એ પણ નિત્યસમ હોત. તો અહીંયા એ ફોર એપલ આન્સર આવી ગયો. પ્લસ થતું એટલે યાદ રાખી લેજો ભાઈ. ચલો x ની કઈ કિંમત માટે આ સાચું બને? ચાલો હવે અહીંયા ડાયરેક્ટ કિંમત જ મૂકી, ડાબા બરાબર જવાબ. x બરાબર અહીંયા 10 મૂકી દઈએ. x બરાબર બચ્ચો 10 મૂકીએ તો 10 બરાબર 4 ના છેદમાં 5 કૌંસમાં 10 વત્તા 10. ચલો 10 ને 10 કેટલા થાય? તો કે 20. અને અહીંયા 4 ના છેદમાં 5, 5 ચોક 20, ચોકે ચોકે 16, તો 16 બરાબર 10 થાય? તો કે નહીં, આ જવાબ ખોટો છે. હવે અહીંયા x બરાબર 5 મૂકો, ઓપ્શન બી. 5 બરાબર 4 ના છેદમાં 5, 5 વત્તા 10 તો કે કેટલા થાય? 15. 5 તેરી 15, 12 બરાબર 10 થાય? ન થાય, ખોટું. x બરાબર 50 મૂકો તો 50 બરાબર 4 ના છેદમાં 5 એને ગુણ્યા 50 ને 10 60 થાય. હવે 60 ને 5 વડે ભાગીએ ને તો 12 પંચા 60 થાય. તો 12 ચોક 48 બરાબર 50. તો આ પણ નથી. હવે એક જ ઓપ્શન વધ્યો 40. ચલો જોઈ લઈએ. તો 40 બરાબર 4 ના છેદમાં 5, 40 વત્તા 10 50. તો કે 5 દાણ 50. તો કે સર અહીંયા ડાબા બરાબર જબા આવી ગયું. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ રીતે સોલ્વ થાય. હવે ફરીથી એક મતદાન ક્ષેત્રમાં 16,000 મતદાર છે. 60% મતદાન કર્યું. કેટલાય મતદાન ન કર્યું? મતદાન ન કર્યું એવા 40%. 40% નથી કર્યું. તો ભાઈ તું ડાયરેક્ટ 40% ના મેળવી લે ને. 16,000 ના 40%, ટકા દૂર કરવા હોય તો છેદમાં 100 કરવા પડે. 1 2 1 2. કેટલા શૂન્ય છે પેલા? તો કે 2 શૂન્ય આપી દે. અને હવે શું વધ્યું? 16 ચોક 64. તો 6,400 મતદાન ન કર્યું. ઓપ્શન C4 ચેન્નઈ ઇઝ યોર આન્સર.
ચોકમાં કેલ્શિયમ કાર્બન ઓક્સિજનનો ગુણોત્તર આપેલો છે તો ભાઈ ટકાવારી શું થાય કોની કેલ્શિયમની ચાલ પેલા આને છે ને કુલ શોધી લે કુલ કેલ્શિયમ 20x કાર્બન 6x અને ઓક્સિજન 24x ક્રમશઃ જ હોય તો હવે કેલ્શિયમની ટકા તો કુલ ટકાવારી 20 ને 26 26 વત્તા 24 20x વત્તા 6x વત્તા 24x કારણ કે ટકાવારી માટે શું છે સૂત્ર કુલ છેદમાં માગેલ તો કે અહીંયા કેલ્શિયમનું છે તો કે કેલ્શિયમનું અહીંયા કેટલું છે તો કે 20x અને કુલ અહીંયા કેટલું છે 24 ને 36 ને 20 50x તો અહીંયા શું કરવાનું 50x ટકાવારી તો કે ગુણ્યા 100 સંખ્યામાં ફેરવો હોય તો ભાગ્યા 100 ટકા દૂર કરવા હોય તો x ગયા 0 0 ગયા 5 20 20 દુને 40 ટકાવારી છે કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કાર્બન અને ઓક્સિજનની ટકાવારી શું છે કાર્બન અને ઓક્સિજનની ટકાવારી શું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને ઈ કહે દો મને ગમશે ચાલો અહીંયા 40% ઓપ્શન બી ફોર બોમ્બે નેક્સ્ટ ક્વેશ્ચન સર આ પેટર્નમાંથી પાંચમી સમય સંખ્યા કઈ હશે અચ્છા ઓકે ચાલો બધી માઇનસ માઇનસ છે 3/5 6/15 9 3 નો ઘડિયો આવે છે 3 ચોકુ 12 3 દુ 6 9 12 તો અહીંયા -15 અને અહીંયા 5 નો ઘડિયો 5 5 ચોક 25 -15/25 ઓપ્શન બી ફોર બોમ્બે તો ભાઈ સાતમી સમય સંખ્યા કઈ હશે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો સાતમી સમય સંખ્યા નેક્સ્ટ જો ખૂણાનું માપ કાટખૂણા કરતા વધુ કોઈ ખૂણાનું માપ 90 કરતા વધુ છે બરાબર પણ સરળ કોણ 180 કરતા ઓછું છે 90 કરતા મોટું પણ સરળ કોણ એટલે આખો 180 નો હોય પછી સંપૂર્ણ કોણ તો કે 360 નો હોય સંપૂર્ણ બરાબર આ સરળ તો ભાઈ આવો એક જ ખૂણો થાય કયો ગુરુ કોણ બરાબર કયો થાય ગુરુ કોણ પછી એક આવે વિપરીત કોણ જેનું માપ 180 અને 360 ની વચ્ચે હોય વિપરીત કોણ આ યાદ રાખજો 180 કરતા મોટું થીટા અને 360 કરતા નાનું ડિગ્રી તો અહીંયા જવાબ આવશે ગુરુ કોણ પણ વિપરીત કોણ માટે યાદ રાખી લેજો આગળના ધોરણ 9 માં અને 10 માં કામ લાગશે ને કામ લાગી જાય અને કામ આવે તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો આ ધોરણ 8 9 જ નહીં પણ ધોરણ 10 11 અને જે ટેટ ટાટની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને પણ કામ લાગે એવું છે જો ખરેખર તમને આ લાગતું હોય ને તો આ વિડીયો બધા સાથે શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કહેજો કે યસ સર હવે અમને કોન્ફિડન્સ આવી ગયો ચાલો નિયમિત બહુકોણ ચાલો બાજુઓ વાળું તો બહિષ્કોણનું માપ યાદ આવે છે બાજુઓની સંખ્યા માટે મેં સૂત્ર લખાવેલું બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ તો હવે અહીંયા જુઓ તો તમારે શું શોધવું છે બાજુઓની સંખ્યા આપી છે બાજુઓની સંખ્યા કેટલી આપી છે 15 છેદમાં અહીંયા શું આપ્યું છે આ 360 તમારે શું શોધવું છે બહિષ્કોણનું માપ બહિષ્કોણ તો બહિષ્કોણને આ બાજુ લઈ જાઓ બાજુને આ બાજુ તો બહિષ્કોણ બરાબર સૂત્ર એનું એ જ આવ્યું જો દરેક ટાઈપના ક્વેશ્ચનના મેં બે એક્ઝામ્પલ તમને આપી દીધા 15 દુ 30 બરાબર 15 ચોકુ 60 તો ભાઈ બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય બી ફોર બોમ્બે વાવ સર તો ભાઈ આ સૂત્ર ભૂલાય નહીં એક્ઝામ ટાઈમ પર બસ એટલી ખાલી કાળજી લઈને વ્યવસ્થિત આની નોટ્સ બનાવી નાખજો ભાઈ જો તમને આ કામ આવી ગયું ને તો મારું કામ થઈ ગયું 2744 નું ઘનમૂળ ચાલો 2744 નું ઘનમૂળ એક જ વસ્તુ કઈ એકમનો અંક જુઓ હવે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો 27 4 નો 64 જો એકમનો અંક કાં તો આનો એકમનો અંક છેલ્લો 4 છે બરાબર 5 નો 125 6 નો 216 7 નો 343 8 નો 512 9 નો 729 તો ભાઈ છેલ્લે એકમનો અંક 4 1 થી 10 ના ઘનમૂળમાં ક્યાં આવે છે તો કે સર 1 4 ના કેસમાં તો એનો અર્થ એકમનો અંક 4 છે 18 તો આવશે નહીં હવે કાં તો 14 24 કે 34 ઈ હવે નક્કી કરવાનું છે તો ઈ કઈ રીતે નક્કી કરવું તો એના માટે એક ટ્રીક આપું હું એમ તમને કહું કે મને એમ કહો તો 20 નો ઘન શું થાય 2 ગુણ્યા 10 નો ઘન 2 નો ઘન 8 ગુણ્યા 1000 એટલે કે 8000 જો 20 નો ઘન 8000 હોય તો એનો અર્થ 34 અને 24 તો છે જ નહીં તો અહીંયા એક જ ઓપ્શન વધે બી ફોર બોમ્બે ઇઝ યોર આન્સર 14 નો ઘન કરી જોજો 196 ગુણ્યા 14 કરજો એટલે તમને ખબર પડી જાય કારણ કે 14 નો વર્ગ
થાય એ જ થાય. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી હા સર તમારી ટ્રીક મજા આવી ગઈ, યાદ રહી જાય એવી છે. તો બસ ડિયર સ્ટુડન્ટ્સ, આ આપણી પીડબ્લ્યુ ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, જેમ વોટ્સએપ ચેનલ છે એ રીતે, તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો. ખાસ કરીને હવે ભાઈ તમારું કામ શું છે, સમરી શું જોઈ લીધું ભાઈ, તો કે સર અત્યાર સુધીના મોસ્ટ એમપી અને મોસ્ટ પ્રોબેબલ કે જે 2025-26 માં તમને જે 30 મેથ્સ ને એમસીક્યુ જોવા મળવાના છે ઈ મેં આઈએમપી આપી દીધું. બરાબર છે. આ આપણે જોઈ લીધા. મેથ્સના કેટલા ક્વેશ્ચન જોયા? 50 એને ગુણ્યા 2 100 એમસીક્યુ થયા. કમેન્ટ સેક્શનના કમેન્ટ સહિતના ગણશો એટલે 100 એમસીક્યુ કર્યા છે. 1 કલાકની અંદર જુઓ 60 મિનિટમાં 100 એમસીક્યુ. હોમવર્ક શું છે? આ ક્લાસ નોટ આપણી વોટ્સએપ ચેનલ પરથી મેળવી લેવી. પેલા ચેનલ પરથી મેળવવી. ઈ મેળવીને ભાઈ નોટ્સ બનાવી, તમારી નોટ્સ બનાવવી. બરાબર છે. 1 અઠવાડિયું છે આની નોટ્સ બનાવી, અને હજી તમારે એક સેમ્પલ પેપર આનું જોઈતું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, તો આપણે આના કંઈક લાઈવ સેશન માટેની વિચારણા કરીશું. તો બસ આવા પોઝિટિવ એપ્રોચથી આગળ વધજો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બહુ સરળ રહેશે. તમારો હાથ પકડીને 29 નવેમ્બર સુધી સાથે રહીશું, લાઈવ સોલ્યુશન કરશું. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ.